હર હર મહાદેવ, જય શ્રી અમરનાથજી। આ વિડિયો દ્વારા અમરનાથજી યાત્રામાં આવતા શિવભક્તો માટે ખૂબ મહત્વની જાણકારી આપવામાં આવી છે, કારણ કે ઘણા પ્રવાસીઓ પૂછે છે કે અમરનાથ યાત્રાની મેડિકલ અને રજિસ્ટ્રેશન કેવી રીતે મળવું છે। હર હર મહા, તમે અમરનાથજી યાત્રાથી સંબંધિત બધી માહિતી મળશે। તેને વિડિયોનો અંત સુધી બનાવવામાં આવશે, તો જો તમે હજુ સબસ્ક્રાઇબ નથી કર્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। આપ સૌ ભક્તો માટે સૌથી મોટી માહિતી એ છે કે જો તમે અમરનાથજી યાત્રામાં આવી રહ્યા છો તો ઘણા ભક્તો પૂછે છે કે અમરનાથ યાત્રાની મેડિકલ અને રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવું, કારણ કે ઘણા યાત્રાળુઓ પ્રથમ વખત આવે છે અને ઘણા યાત્રાળુઓ વિશે જાણતા નથી। અમરનાથજી યાત્રાની મેડિકલ અને રજિસ્ટ્રેશનમાં મોટા ફેરફાર। તો તમામ ભક્તો હોસ્પિટલોમાં જવાના પહોંચશો, જેમની હોસ્પિટલ યાદી શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડની વેબસાઇટ પર અપડેટ થઈ ગઈ છે। તમને કોઈ બીજો હોસ્પિટલ જવાની જરૂર નથી। તમારે તે બેંકમાં જવું પડશે, જેમાં તમને શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડની વેબસાઇટ પરથી જાણ કરવામાં આવશે। આ સભ્ય રાજ્યો અને તમામ જિલ્લાઓમાં થાય છે, અને કેટલાક જિલ્લાઓ અને કેટલાક રાજ્યોમાં એ જ નથી થતું, પરંતુ તમે બતાવો કે ઘણા જગ્યાઓમાં વધુ થાય છે। પછી નોંધણીની કામગીરી એ જ રીતે કરવી પડશે। શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડની વેબસાઇટ પર આ યાદી અપડેટ થાય છે। હેલ્થી મેડિકલ રેકોર્ડ્સના ડોક્ટરોની યાદી અને બેંક શાખાઓની સૂચિ। બેંક શાખાઓમાં તમે યસ બેંક, પંજાબ નેશનલ બેંક, જમ્મુ કાશ્મીર બેંક અને એસબીઆઈ બેંકમાં આવો છો। તમારું રજિસ્ટ્રેશન આ બેંક શાખાઓમાં થાય છે। યસ બેંક, પંજાબ નેશનલ બેંક અને એસબીઆઈ બેંકમાં ઘણી શાખાઓ છે। ક્યારે બધી શાખાઓમાં હશે? નક્કી નહીં। શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ દ્વારા સૂચિત બેંક શાખાઓમાં હશે। આ જ યાદ રાખજો। આ સાથે શ્રદ્ધાળુઓ માટે આ એક મોટી માહિતી છે। આપણે જાણી શકીએ કે આપણા રાજ્યમાં નોંધણી ક્યાં થાય છે, કેવી રીતે માલુમ કરવું, અને મેડિકલ ક્યાં થાય છે। તો જુઓ, શ્રી અમરનાથજી યાત્રાની યાદી અપડેટ થઈ ગઈ છે। ડોક્ટરો અને બેંક શાખાઓની છે, હજી સુધી અપડેટ કરવામાં આવી નથી। જ્યારે તે અપડેટ થશે, હું તમામને સૂચિત કરીશ। આ સાથે બધા પર્વતયાત્રા ભક્તો માટે મોટી માહિતી છે, જેમ કે ના યાત્રાથી રજિસ્ટ્રેશનમાં મોટી બદલી થઈ છે। અરે, યાત્રા બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન છે કે નહીં? પહેલા કેટલીક બદલાવો થઈ હતી। અમરનાથ યાત્રામાં કોઈ પણ શ્રદ્ધાળુ બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન વગર આવી શકે છે। બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન કરવામાં આવી છે, કારણ કે વિશેષ રીતે તીર્થયાત્રીઓને ધોખા આપવામાં આવતા હતા, ધાંધા થઈ રહ્યા હતા। આ કારણે અમરનાથના બધા ભક્તો માટે બાયોમેટ્રિક નોંધણી વ્યવસ્થા કરાઈ ગઈ છે। અને બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન કેવી રીતે કરવામાં આવેલ છે? તમે બેંકની શાખામાં જવા જ જોઈએ। જો તમે ઓફલાઈન રજિસ્ટ્રેશન કરાવવા માંગો છો તો પછી તમારે ખુદ જવાનું પડશે, અને તમારે શાખામાં આધાર કાર્ડ લઈ જવાનું રહે છે, અને તમારું રજિસ્ટ્રેશન આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે। આધાર કાર્ડ અને તમારી બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ વિના હવે કોઈ ઓફલાઈન રજિસ્ટ્રેશન નથી। અર્થ એટલે તમે ખુદ તમારી ઓફલાઈન નોંધણી કરી શકો છો, અન્યથા કોઈ પણ તમારું રજિસ્ટ્રેશન ઓફલાઈન કરાવી શકશે નહીં। તો ઓનલાઈન રજિસ્ટ્રેશન સિસ્ટમમાં કોઈ ફેરફાર થયું નથી, તેથી તમે કોઈ પણ સાયબર કાફેમાંથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકો છો, શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડના આધિકારિક વેબસાઇટથી આધારિત। અમે તમને તેનાથી સંબંધિત પૂરી માહિતી આપીશું। હમણાં તમામ શિવભક્તો માટે આ માહિતી છે।